એ વખતે મિત્રો ગુજરાતની અંદર લગભગ 10,039 બેઠકો ઉપર અલગ અલગ સંસ્થાઓની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે 26મી તારીખે. અને એ પવિત્ર લોકશાહીના યજ્ઞમાં ભારતીય જનતા પાર્ટી શ્રદ્ધા ધરાવે છે. આપણે ભાવનગરના પ્રજાજનોની સામે વિવેકશીલ થઈને જે પ્રકારે રહ્યા છીએ એવો જ વિવેક અને એવી જ આપણી જવાબદારી ખંતપૂર્વક બજાવવાની છે. અને નરેન્દ્રભાઈને દિલ્હીમાં છાતી ગજગજ ફૂલાય એ પ્રકારે ભાવનગરના કાર્યકર્તાઓ આ ચૂંટણીના મેદાનમાં સૌ એક થઈ પેક થઈ અને રણ મેદાનમાં આપણા વડીલોના આશીર્વાદ મેળવતા આપણા ઉમેદવારોને વિજયશ્રીની વરમાળા આ ભાવનગરની જનતા પહેરાવે એ માટે આપણે બધાએ પ્રચાર કાર્યમાં લાગવાનું છે. મિત્રો, આજે સેવા સંકલ્પ માટે પાર્ટીએ મને આપ સૌની વચ્ચે મોકલ્યો છે. આપણે બધા કાર્યકર્તાનો ઉત્તમ ધર્મ છે બજાવીએ. રાષ્ટ્ર કલ્યાણના મહાન યજ્ઞમાં દુનિયાની સામે એક સમર્થ રાષ્ટ્ર નિર્માણ કરવાની એક નવી પેઢી જ્યારે ઉદ્ભવી રહી હોય એવા કાર્યના કાર્યકાળ દરમિયાન આપણે બધાએ આપણો કાર્યકર્તા ધર્મ છે એ નિભાવી અને આપણી નિષ્ઠા છે રાષ્ટ્રીય યજ્ઞમાં આહુત કરવાની છે. એવા પ્રસંગે મને અહીંયા આવવાનો અવસર પ્રાપ્ત થયો, આપની વચ્ચે આવ્યો, મારું સન્માન થયું. આજે દિલની બે વાતો તમારી સામે વ્યક્ત કરવા માટેનો અવસર મળ્યો એ માટે અધ્યક્ષશ્રીનો અને આપની ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હવે આપણે બધા ઊભા થઈ અને સેવા સંકલ્પ લેવા માટે જમણો હાથ આગળ રાખી હથેળી ધરતી માતા સામે રાખી અને સંકલ્પ લેવાનો છે.